ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરનો હોવાના કારણે ગરીબ પરિવારને મજબૂર બની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે સરકારી હોસ્પિટલે પ્રસૂતિ પેશન્ટને આવીને ધક્કા ખાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। ત્યારે ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરી કરતા પરિવારોને હાલાકી ભોગવી પડે છે। ત્યારે સરકાર દ્વારા હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે સરકારી હોસ્પિટલે પ્રસૂતિ પેશન્ટને આવીને ધક્કા ખાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે। ત્યારે ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરી કરતા પરિવારોને હાલાકી ભોગવી પડે છે। ત્યારે મજબૂર બનીને ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર લેવી પડે છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની પ્રસૂતિ બહેનો માટે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે। તેમ છતાં ડોક્ટર ન હોવાના કારણે ગરીબ પરિવારના લોકો સરકારી હોસ્પિટલમાં લાભ લેવાથી વંચિત રહે છે અને મજબૂર બનીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડે છે। ત્યારે ખેત મજૂરી કરતા પરિવારો પોતાનું ઘરનું ગુજારણ પણ પૂરું નથી કરી શકતા અને ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતિ કેસમાં સારવાર માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે। ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા અનેક વખત મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સહિતને આવેદનપત્ર આપી ચૂક્યા છે। તેમ છતાં આજ દિન સુધી ડોક્ટરોની ભરતી કરવામાં આવી નથી। ત્યારે લોકોની એક જ માંગ છે કે ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ગાયનેક ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી માંગ। રિપોર્ટર હિતેશ રાજપરા, ધાંગધ્રા। હાલ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર નથી તો એમાં લોકોને હાલાકી પડે છે, તો આવનારા કેટલાક સમયની અંદર ગાયનેક હોસ્પિટલમાં ડૉક્ટર આવી શકે છે? હાલ ગાયનેકોલોજીસ્ટ અમારી પાસે હતા, એમનો કોન્ટ્રાક્ટ સમય પૂરો થતાં અમે વડી કચેરીને જાણ કરેલી છે કે બને એટલા વહેલા અમને ગાયનેકોલોજીસ્ટની સુવિધાઓ પૂરી પાડવી કે જેથી કરીને આપણે આવનારા જે પણ દર્દીઓ છે એ લોકોની આપણે ઓપીડીમાં, ઇમરજન્સીમાં, સીએસમાં બધી આપણે સારવાર પૂરી પાડી શકીએ। આ ઉપરાંત વારંવાર વડી કચેરીને લેખિતમાં જણાવેલું છે અને ઉપરાંત મૌખિક પણ અમારી અધિકારીઓ સાથે વાત થઈ છે કે વહેલી તકે આપણે ત્યાં ગાયનેકોલોજીસ્ટની સુવિધાઓ આપી શકીએ। હાલ સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં છેલ્લા 1 વર્ષમાં કેટલીક ગાયનેક ઓપીડીઓ અને પ્રસૂતિ કેસની ડિલિવરી થઈ શકે છે? અંદાજે 300 થી 500 જેવું અમારું વીકલી ઓપીડી હોય છે અને ઉપરાંત વાર્ષિક ડિલિવરી અંદાજિત 1000 થી 1200 સુધીની અમારી વાર્ષિક ડિલિવરીઓ થતી હોય છે। ઉપરાંત સીએસ ઓપરેશન્સ પણ 70 થી 90 જેવા અમારા ઓપરેશન્સ પણ થતા હોય છે। એટલે આ બધી વ્યવસ્થાઓ સાચવવા માટે અમે અમારી વડી કચેરીની રજૂઆત કરેલી છે કે જેથી કરીને વહેલી તકે આપણે ગાયનેકોલોજીસ્ટની સુવિધાઓ ધાંગધ્રા ખાતે થઈ ગઈ। હાલ કેટલા સમયથી ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર હાજર નથી? અંદાજે 13 દિવસ જેટલો સમય થયો છે। લાસ્ટ એપોઇન્ટમેન્ટ એમની બોન્ડેડ સમય પૂરો થયો એમને। તો હાલ અત્યારે ગાયનેક પેશન્ટ આવે છે તો એના માટે પેશન્ટને રિફર કરવામાં આવે છે કે પછી શું કરવામાં આવે છે? અમારા મેડિકલ ઓફિસરની જે પ્રાથમિક તાલીમ આપેલી હોય એ પ્રમાણે એ લોકો પ્રાથમિક એમને સારવાર આપી રહ્યા છે, પણ જે જગ્યાએ એમને ગાયનેકોલોજીસ્ટના ઓપિનિયનની જરૂર લાગતી હોય એવા કેસીસને અમે રિફર કરીએ છીએ। તો હાલ કેટલા સમયની અંદર ગાયનેકોલોજી ડૉક્ટર આવી શકે એવી શક્યતાઓ છે સરકારી હોસ્પિટલમાં? વડી કચેરીને રજૂઆત કરેલી છે, એમણે કહ્યું છે કે વહેલી તકે આપણે ત્યાં ધાંગધ્રામાં ગાયનેકોલોજીસ્ટની સુવિધાઓ પૂરી થાય એના માટે પ્રયત્ન કરવાનું વડી કચેરી દ્વારા એશ્યોરન્સ આપવામાં આવે છે।